હેલો એવરીવન, કેમ છો બધા મજામાં? તો હું પૃથ્વીરાજસિંહ ગોહિલ ક્યુ સરના આપણા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત કરું છું. રિઝનિંગની આ સિરીઝમાં ફર્સ્ટ આપણે ભણ્યા છીએ કેલેન્ડર. ફર્સ્ટ લેક્ચર જે આપણો હતો દેટ ઇઝ કેલેન્ડર. ત્યારબાદ આપણે કોડિંગ ડીકોડિંગ, એના 2 લેક્ચર જોયા આપણે. અને ત્યારબાદ આપણે આલ્ફાબેટિકલ સિરીઝ ભણ્યા. ઓકે, અને ત્યારબાદ આજે આપણો લેક્ચર નંબર 5. આજે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જવાના છીએ દેટ ઇઝ એનાલોજી, જેને આપણે સમસંબંધ કહેતા હોઈએ છીએ. બરોબર છે. 3-4 દિવસની ગેપ બાદ આપણે લાઈવ નથી જઈ રહ્યા, પણ આ વિડીયો આજે આપની સમક્ષ રેકોર્ડિંગ પહોંચાડું છું. તો વિડીયો પોઝ કરી અને સારી રીતે દાખલાઓ પ્રેક્ટિસ કરી અને આ ટોપિકને આપણે પાર પાડવાનો છે. રેડી? ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. તો સૌથી પહેલાં તો સમસંબંધની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સમસંબંધની અંદર કયા કયા વસ્તુઓ હોઈ શકે છે? તો કે ભાઈ ગમે તે ઉપકરણ અને એના માપને રિગાર્ડિંગ આપણને સંબંધ સરખાવવાનો આવી શકે, માત્રા અને એકમ હોઈ શકે, વ્યક્તિ અને સમૂહ, પ્રાણી અને તેના બચ્ચા. બરોબર છે કે ભાઈ કૂતરાનું બચ્ચું તો કે ગલુડિયું, એ રીતના પુરુષ, સ્ત્રી, વ્યક્તિ અને વર્ગ, વ્યક્તિ અને નિવાસસ્થાન, અભ્યાસ અને વિષય. ત્યારબાદ કાર્યકર્તા અને ઉત્પાદન, કાર્યકર્તા અને કાર્યસ્થળ, કાર્યકર્તા અને ઉપકરણ. તમામે તમામ વસ્તુઓ જે છે આપણે ડે ટુ ડે લાઈફમાં, પ્રેક્ટિકલ લાઈફમાં આપણે આપણી આસપાસ જોતા હોઈએ છીએ. આ બધી વસ્તુઓને આપણે અહીંયા રિલેટ કરવાની થશે. ભાગ અને સંપૂર્ણ સંબંધ, શબ્દ અને તીવ્રતા, શબ્દ અને પર્યાયવાહી અને શબ્દ અને વિલોમ. તો આ તમામે તમામ વસ્તુઓ આપણે હમણાં એક પ્રશ્ન જોઈએ અને આપણે સમજીએ કે આ એકબીજા સાથે કઈ રીતે રિલેટ કરશે. બટ જેટલા પ્રશ્નો આપણે સોલ્વ કરીશું એટલું જ આ ટોપિકમાં આપણને મહારત મળશે. બટ મેઇન કન્સર્ન આ ટોપિકને અત્યારે લેવાનું શું છે? તો કે ભાઈ જે આપણે આલ્ફાબેટિક સિરીઝ ભણ્યા છીએ, કોડિંગ ડીકોડિંગ ભણ્યા છીએ, જે લેટર્સ અને એમના અપોઝિટ, તો એ કેટલા કામરૂપ નીકળવાના છે અહીંયા, એ આપણે વિડીયોમાં જોઈ લઈશું. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચેના પ્રશ્નમાં આપેલ વિકલ્પોમાંથી સમસંબંધિત શબ્દની યુગ્મ પસંદ કરવાનું છે. તો કે ભાઈ પ્રવાહનો સંબંધ નદી જોડે છે, તો સ્થિરનો સંબંધ કોની જોડે? તો કે ભાઈ નદીનો શું હોય? તો કે પ્રવાહ હોય. અને સ્થિર શું હોય? તો કે ચલો ઓપ્શન જોઈએ. શું વરસાદ સ્થિર હોય? તો કે ના. તળાવ સ્થિર હોય? તો કે હા, તળાવ સ્થિર હોય. તો આપણો જવાબ થશે તળાવ. નહેર? તો કે સર એનો બી પ્રવાહ હોય, એ પણ જવાબ ના થાય. અને ધારા પણ કેવી હોય? તો કે વહેતી હોય સાહેબ. બરોબર, ધારા પડે તો એ પણ આપણો જવાબ થશે નહીં. રેડી? તો અહીંયા તમને ઓલરેડી એક ક્વોન્ટિટી આપશે કે ગમે તે એક વસ્તુ આપશે, એનો સંબંધ કોઈક ના કોઈક રીતે, કઈ રીતે? તો કે આ પૈકી કોઈ પણ રીતે એ બીજા જોડે જોડાયેલો હશે. અને તમને એ જ સમયે કોઈક સી નો સંબંધ કોની જોડે છે એ ડી તમારે શોધીને આપવાનો રહેશે. ઠીક છે? આજે શરૂઆતી અમુક પ્રશ્નો બસ તમને આ કન્સેપ્ટ સમજાવવા માટે લીધા છે. ત્યારબાદ જે પ્રશ્નો છે એમાં આપણે ફરીથી આપણી આલ્ફાબેટિક સિરીઝ કોડિંગ ડીકોડિંગની નોલેજ વાપરવાની છે. ચલો, વાસ્તુકાર તો કે ભવન, તો રેડી છે. ભવન માટે કોની જરૂર પડે? વાસ્તુકારની. અને મૂર્તિકારની જરૂર ક્યારે પડે? તો ભાઈ ઓપ્શનમાં આપણે જોઈએ છે તો શેના માટે પડશે? મૂર્તિ માટે જોઈશે. રેડી છે? હા, મૂર્તિકાર છીનીનો ઉપયોગ કરે છે, પથ્થરનો ઉપયોગ કરે છે, એની બનાવેલી મૂર્તિ મ્યુઝિયમમાં વપરાય છે. પણ સૌથી રિલેવન્ટ વસ્તુ શું છે? તો કે ભાઈ વાસ્તુકાર શું બનાવશે? તો કે ભવન બનાવશે. રેડી? અને મૂર્તિકાર શું? તો કે મૂર્તિ કરશે. રેડી છે? નેક્સ્ટ, બેડમિન્ટન. બેડમિન્ટન ક્યાં રમાય? તો કે બેડમિન્ટન કોર્ટમાં રમાય. બરોબર છે? બંધ વાતાવરણની અંદર આપણે રમતા હોઈએ છીએ. તો એ રીતના આપણે અહીંયા છે ને બધા શબ્દોને જોઈએ, ઓપ્શન જોઈએ અને સાચો ઓપ્શન સમજીએ. હવે સ્કેટિંગ છે ને રિંકમાં થાય. આ વસ્તુ સાચી છે. સ્કેટિંગની એક પર્ટિક્યુલર આમ શું છે? રિંક બનાવેલી હોય, આપણે રિંગ જેવી રિંક બનાવેલી હોય, એની અંદર સ્કેટિંગ થતું હોય છે. હવે આ ઓપ્શન સાચો છે, પણ બાકીના ઓપ્શન ખોટા છે, એ ચેક કરી લઈએ તો આપણને અંદાજ આવી જાય. માની લો કે આ વસ્તુ આપણને એમ નથી લાગતું, મને ખબર નથી, પણ બાકીના ઓપ્શન જોઈ લઈએ, એ બધા ખોટા જ પડી જશે. એલિમિનેશન કરીએ આપણે. ચેસ ક્યાં રમાય? તો ભાઈ સાહેબ ચેસનું પુઠ્ઠું આવે એના પર રમાય. ચેસ મેદાનમાં રમાય નહીં. સ્વિમિંગ, તરવાનું ક્યાં હોય? તો કે પાણીમાં હોય. ઘાસમાં તરાય? તો કે ન તરાય. પોલો ક્યાં? તો કે ભાઈ આકાશમાં રમાય પોલો? ના. પોલો ક્યાં રમાય? ગ્રાઉન્ડમાં રમાય, જમીન ઉપર રમાય. રેડી? તો આ પણ ખોટો જવાબ થશે. તો સ્કેટિંગ ક્યાં થશે? રિંકમાં. તો અમુક સમય એવું થશે કે અમુક વસ્તુ આપણી જાણ બહારની આવશે તો આપણે તે સમયે શું કરી લેશું? બાકીના ઓપ્શનમાંથી ખોટા ઓપ્શન પણ કાઢી લેશું. નેક્સ્ટ પ્રશ્ન, કિસાન તો કે ક્યાં પોતાનું સમય આપતો હોય છે? તો કે ભાઈ ખેતરમાં. બરોબર છે? અને આપણા સુધી અન્ન પહોંચાડે. એમ કલાકાર જે છે એની કલા ક્યાં દેખાડે?
તો કે સાહેબ કલાકારની જગ્યા, અહીંયા શું બતાવવાની છે? જગ્યા, સ્થાન, એનું કર્મસ્થળ. તો એ શું થઈ શકે સાહેબ? થિયેટર થઈ શકે. બીજો ઓપ્શન જોઈએ તો હીરો, તો કે ના સર, વ્યક્તિનો વ્યક્તિ જોડે નહીં. આ શું છે? તો કે એક પ્રોફેશન છે અને એની જગ્યા બતાવવાની છે. અભિનેતા, તો કે ના. અને કાર્ય, તો કલાકાર કાર્ય કરે છે પણ ક્યાં કરે છે? તો કે થિયેટરમાં. માટે એ જવાબ સાચો રહેશે. આમાં કંઈ વધારે ડિટેલ એક્સપ્લેનેશનની જરૂર નથી, તેટલા માટે થઈને હું થોડું ક્વિક કરાવી દઉં છું. બરોબર છે? કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં મૂકી શકો છો. વાઘ અને જંગલ, તો ભાઈ શું સંબંધ? તો કે ભાઈ વાઘ ક્યારે? તો કે જંગલમાં રહે. અને જડ બિલાડી ક્યારે? જડ બિલાડી ક્યારે? તો કે ભાઈ જંગલમાં રહે? ના, જડ બિલાડી પરથી જ આપણને દેખાય છે કે ક્યાં રહેશે? તો કે પાણીમાં. રેડી છે? તો આપણો અહીંયા ઓપ્શન શું થશે? ડી આપણો સાચો જવાબ થશે. ક્લિયર છે? નેક્સ્ટ. ઓકે, હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મેન પ્રશ્નો બેટા હવે આપણે ચાલુ થઈ ગયા છે. આપણે એટલું સમજીએ કે પહેલાનો બીજા જોડે સંબંધ કઈ રીતે છે એ શોધવાનું છે, અને ત્રીજાનો સંબંધ કોની જોડે હશે આપણે બતાવી દેવાનું છે. ક્લિયર છે? તો અહીંયા આપણે જો સમજીએ તો આપણને અહીંયા બે શબ્દો આપ્યા છે. એક છે આઈ, એલ અને એન, અને એનો શબ્દ આપ્યો છે એફ આઈ કે જોડે. તો પહેલા તો હું શું કરીશ? તો કે પહેલા તો હું એ લોકોના શું લખીએ? આપણે એમની સ્થાન કિંમત લખીએ. તો જો આઈ 9, લબ કબ? તો કે 12, એન તો કે 14 14 નવેમ્બર. એ જ રીતના એફ, તો એફમાં શું દેખાય છે આપણને? તો કે ભાઈ એફ છે ફિક્સ, અને ફિક્સ તે 6. આઈ 9 અને કે જમ્મુ અને કાશ્મીરમાં 10 અને 11 આતંકી માર્યા ગયા. હવે તમે અહીંયા જુઓ કે શું થઈ રહ્યું છે. કઈ તમને દેખાય છે તમારી રીતે? મને ખ્યાલ છે મેં સોલ્વ કર્યો છે આ દાખલો, હું જવાબ શેર કરી જ લઈશ. પણ તમે અહીંયા પેટર્ન જોવાનો સવાલ તમારે ખુદથી એક વખત ચેક કરવાનો છે. શું દેખાઈ રહ્યું છે તમને અહીંયા? તો કે સર અમને અહીંયા એવું દેખાય છે કે 9 ની અંદર છે ને -3 કર્યા, 12 ની અંદર -3 કર્યા, અને 14 ની અંદર પણ શું કર્યા? -3. તો પેટર્ન લાગે છે કે હા ફૂલફિલ થાય છે? તો ચલો આપણે જોક કરીએ. આર, યુ અને ડબલ્યુ માટે. આર તો કે રાજા કેટલાના? તો કે 18ના, અંડર 21, અને ડબલ્યુ એક્સ વાય ઝેડ ને તો આપણે એને કેટલો નંબર આપીશું? 23. શું કરવાના છે? -3 અને -3. 18 માંથી 3 જશે તો 15, અહીંયા થશે 18 ને 23 થી 3 જશે તો 20. હવે આ સ્થાન કિંમત ધરાવનાર અંકો કયા? તો કે O15 રાજા હતા 18ના, અને 20 શું હતું? તો કે SC ST 19-20 का फर्क, તો અહીંયા આવશે ટી. તો તમે જુઓ તો ORT, શું આવો કોઈ ઓપ્શન છે? ORT? યસ, ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. સ્થાન કિંમત લખી નાખશું એટલે આપણને અંદાજ આવી જશે. માની લો કે કોઈક વખત એવું બને કે આપણા આ પ્રશ્નમાં જે અહીંયા આપણે કામ દેખાડ્યું આમાં એ અહીંયા કામ લગાડવા ગયા પણ એવો કોઈ ઓપ્શન જ નથી દેખાતું, તો આપણે યુટર્ન મારવાનું છે કે ભાઈ કઈક લોચો છે. જોઈશું આપણે એવો પ્રશ્ન. રેડી છે? તો આ ક્વેશ્ચન ક્લિયર છે? સૌથી પહેલા પ્રશ્નમાં જે સંબંધ આપ્યો છે એમની વચ્ચેનો સંબંધ ડીકોડ કરીશું, ત્યારબાદ અહીંયા એપ્લાય કરીશું. ઓકે, નેક્સ્ટ. EHJ નો સંબંધ એમણે આપ્યો છે KNP સાથે. ચલો આપણે એક વખત એમના શું લખી લઈશું? સ્થાન કિંમત લખી લઈશું. E ની સ્થાન કિંમત 5, H दिखता है 8 के जैसा, જમ્મુ અને કાશ્મીરમાં 10 11 આતંકી. કે માંથી તમને શું યાદ આવે છે? જમ્મુ અને કાશ્મીરમાં. એન તો કે 14, અને પી થી શું યાદ આવશે? O15, પી બોલા મેં 16. ચલો, જો તમે વિડીયો એક વખત ન જોયો હોય તો કોડિંગ ડીકોડિંગનો સૌથી પહેલો વિડીયો છે, એક વખત જોઈ લેજો તો તમને આ અપોઝિટ અને સ્થાન કિંમત વાળો કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જાય. હવે જ્યારે હું અહીંયા જોઉં છું તો મને પેટર્ન શું દેખાઈ રહી છે? મારે અહીંયા વિચારવાનું છે કે આ જે અંકો છે એનો અંદર કે શું સંબંધ છે નીચેવાળા અંકો સાથે મારે વર્કઆઉટ કરવો છે. 5 થી 11 કઈ રીતે થાય? સૌથી પહેલા તો તમારે એ જ વિચારવાનું કે ભાઈ આના નીચે આ છે તો એના માટે વિચાર કરો. ન દેખાય તો પછી એનો સંબંધ બીજે ક્યાંક શોધવા નીકળીશું. તો અત્યારે તો સર બહુ જ સરળ વસ્તુ દેખાઈ રહી છે. 5 ને 6 11, 8 ને 6 14, અને 10 ને 6 16. સાહેબ મને જવાબ ખબર પડી ગયો છે. શું? તો કે SVZ એમની સ્થાન કિંમતની અંદર +6 કરવાના છે અને જવાબ મળી જશે. તો ચલો, SC ST 19-20 का फर्क એટલે આ થશે 19. V શું થશે? તો કે V22, અને Z શું થશે? તો કે 26. ક્લિયર છે? ઓકે, નાવ 19 ને 6 25, 22 ને 6. સર 22 ને 6 કેટલા થાય? તો કે 28, અને 26 ને 6 કેટલા થશે? 32.
હવે મેં તમને કીધું હતું કે જો તમારી સંખ્યા 26 થી મોટી થઈ જાય તો એમાંથી 26 બાદ કરી દેવાના. તો 25 ને તો કોઈ પ્રોબ્લેમ નથી. 28 માંથી 26 કાઢશો તો શું મળશે? 2. અને 32 માંથી 26 કાઢશો, 32 માંથી 26 તમે કાઢશો તો શું મળશે તમને? પાછા 6 મળી જશે. રેડી છે આટલું? ઓકે, ચલો 32 માંથી 6 આપણે કાઢી નાખ્યા છે. તો આપણને 32 માંથી 26 આપણે કાઢી નાખ્યા છે તો આપણને શું મળે છે? 6 મળી જાય છે. તો હવે આપણે એમના લેટર્સ લખી નાખીએ. 25 ઉપર કોણ હતું? તો કે y હતા. 2 ઉપર કોણ હતા? તો કે b હતા. અને 6 ઉપર f से फिक्स और फिक्स से हो गया 6 YBF. You can see the answer B. રેડી છે? બહુ જ ક્વિક મોમેન્ટમાં આપણે કરવું પડશે ને આ બધી કરવા માટે થઈને સ્થાન કિંમત અને અપોઝિટ લેટરનો ઉપયોગ થવાનો છે. આશા રાખું કે તમને જવાબ સમજાયો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓકે, ક્વેશ્ચન છે x v t r p n. મોસ્ટ ઓફ ધ કેસીસમાં એવું થતું નથી હોતું કે ભાઈ આપણને ત્યાં અપોઝિટ લેટર દેખાશે. તેની એક ટ્રીક આજે હું તમને બતાવી દઈશ. અત્યારે તો પહેલા અહીંયા શું દેખાય છે? તો કે ભાઈ x 24, v 22 અને t તો કે 19-20 का फर्क 20. r થી શું આવશે? તો કે રાજા 18 ના, o 15, p તો કે 16, n તો કે 14. હવે જુઓ પેટર્ન શું દેખાય છે. સર 24 માં કંઈક ઓછું કરીએ તો 18 થાય. તો મેં કીધું એટલું ને એટલું ઓછું કરો તો 22 માંથી થાય છે 16. યસ. 20 માંથી કરો તો કે યસ સર -6 કરવામાં આવ્યા છે. -6 કરવામાં આવ્યા છે. તો મેં કીધું રેડી, ચલો જવાબ બનાવી દઈએ. L J and H, L J and H. L તો કે 12, J જમ્મુ અને કાશ્મીર, H એટલે 8. દરેકમાંથી -6 કરી લો તો શું વધશે? અહીંયા વધશે 6, અહીંયા શું વધશે? 4 અને અહીંયા કેટલા વધશે? 2. તો હવે 6 નો કોડ થશે ફિક્સ. 6 સ્થાન કિંમત પર કોણ હતું? તો કે 6 ફિક્સ. 4 ઉપર તો કે D અને 2 ઉપર તો 2 ઉપર કોણ હતા? B, FDB. ચેક કરો આપણો આન્સર જે છે એ શું આવી રહ્યો છે અહીંયા? ઓપ્શન A ઇઝ ધ આન્સર. ક્લિયર થઈ રહ્યું છે? તરત જ જવાબ આવી રહ્યા છે. ચલો ગ્રેટ. નેક્સ્ટ MOQ NLJ. સો M થી થશે 13, O તો કે 15, Q ક્વીન કેટલાના હતા? તો કે 17 ના, N તો કે 14, L તો કે 12 અને J જમ્મુ અને કાશ્મીર તો શું યાદ આવશે? 10 યાદ આવી જશે. ચલો હવે પેટર્ન ઓબ્ઝર્વ કરો. 13 સાથે શું થયું? તો કે 14 બન્યા. 15 સાથે શું થયું? તો કે 12 બન્યા. અને 17 સાથે શું થયું? તો કે 10 થયા. તો સહજ રીતે હું એમ કહી રહ્યો છું કે સહજ રીતે જે પહેલા મનમાં વિચાર આવે છે એક જ છે સાહેબ, કે અહીંયા કંઈક શું થઈ રહ્યું છે? તો કે ઘટી રહ્યું છે ને કંઈક વધી રહ્યું છે. જેમ કે અહીંયા +1 થયા. આ સૌથી બેઝિક કન્સેપ્ટ છે. બરોબર છે? આ જ કરવાનું છે. અને તમે સાચા છો ખોટા એ તમને કોણ કહી દેશે? તમારો ઓપ્શન કહી દેશે. બરોબર છે? 15 માંથી તો કે સાહેબ 3 ઓછા કર્યા અને સાહેબ અહીંયા શું કર્યું? તો કે -7 કર્યા. આ મને ખબર પડી. ગમે તે કોમન વિદ્યાર્થી હશે એને એમ જ થાય કે સાહેબ પહેલા જોડે શું થયું છે એ મને ચેક કરી લેવા દો. રેડી છે? ઓકે, તો આના બેઝ ઉપર જો હું આગળ વધું અહીંયા S U and W. S આપણા કેટલા થશે? તો કે 19, U under 21 અને W તો કે 23. હવે જો હું આ પ્રશ્ન પ્રમાણે આગળ વધું તો +1, -3 and -7. ચલો તો શું થશે? તો કે 20, 21 માંથી 3 ગયા 18 અને 23 માંથી 7 જાય તો શું વળશે? 16. તો હવે હું જોઈ લઉં 20 થી મને શું યાદ આવશે? તો કે T. 18 થી મને શું યાદ આવશે? તો કે રાજા આપણા. એન્ડ 16 થી મને શું યાદ આવશે? તો કે O15, P16. ચેક કરો કે તમારો જવાબ ત્યાં છે કે નહીં. TRP ત્યાં છે કે નહીં? નથી. જો TRP ત્યાં તમારા જવાબમાં નથી એનો મતલબ કે જે કન્સેપ્ટ તમે યુઝ કર્યો છે એ એપ્લિકેબલ થઈ રહ્યો નથી. તો તમે અહીંયા શું વિચારશો? આ જે હતો એ સૌથી પહેલો મગજમાં આવનાર વિચાર છે ને એમાં આગળ વધવાનું જ છે બિંદાસ. જો જવાબ નથી આવ્યો એનો મતલબ કે સર મેં કંઈક ખોટું કર્યું છે, મારે યુટર્ન લેવો પડશે. શું યુટર્ન લેશું? તો કે સર મને હવે છે ને બીજું કંઈ યાદ આવે છે. શું? તો કે સર સામી નજરે જ યાદ આવી જાય છે.
અપોઝિટ લેટર્સ કે સર મને યાદ છે કે એમ નો અપોઝિટ એન થાય, ओ નો અપોઝિટ એલ થાય, મેન વિલ બી મેન, એમ સે હો ગયા એન, લવ થી યાદ આવશે એલ અને ઓ, અને ક્યુ અને જે, જયપુરના ક્વીન, ત્યાંથી તમને શું યાદ આવશે કે જે અને ક્યુ આ એકબીજાના અપોઝિટ છે કે એમ ને એના અપોઝિટ વડે બદલ્યા, ઓ ને એ જગ્યાએ એના અપોઝિટ મૂક્યા અને ક્યુ ની જગ્યાએ એના અપોઝિટ મૂક્યા. જો માની લો તમને અપોઝિટ લેટર યાદ નથી શું કરવાનું ખબર છે, આ બેનો સરવાળો કરો તો કેટલો થયો 27, આ બેનો સરવાળો કેટલો કરો તો 27, આ બેનો સરવાળો કરો તો 27. તો શું એવું કહી શકીએ કે ભાઈ માની લો કે મને કોઈ મૂળાક્ષરનો અપોઝિટ નથી ખબર, જેમ કે માની લો કે મને એસ નો, એસ જે છે અહીંયા એનો મને શું નથી ખબર તો કે અપોઝિટ નથી ખબર, તો સાહેબ 19 માં એવું તો શું ઉમેરશો, 19 માં એવું તો શું ઉમેરશો 27 બની જાય એટલે મને તરત ખબર પડી જશે કે 8, 19 ને 8 27, અને 8 ઉપર કોણ છે એ મને ખબર છે. ચાલો 21 માં શું ઉમેરું તો કે 27 થાય, 21 માં શું ઉમેરીશ તો 27 થશે તો કે સાહેબ 6 ઉમેરો તો 27 થશે. 23 માં શું ઉમેરું તો કે 27 થાય તો કે સાહેબ 4 ઉમેરો. જો મને અપોઝિટ લેટર યાદ છે તો મારું કામ ડાયરેક્ટ બને છે, તો કે હાઈસ્કૂલ થી મને યાદ આવી જાય છે સાહેબ કે એચ નો અપોઝિટ એસ ને એસ નો અપોઝિટ એચ, વી નો અપોઝિટ સોરી યુ નો અપોઝિટ ફાલતુ શું થશે એફ, અને ડબલ્યુ નો અપોઝિટ શું થશે તો કે માઉન્ટેન ડ્યુ, તો એચ એફ ડી. ચેક કરો આન્સર છે યસ છે. તો જો તમે કોઈક અવડા ટ્રેક પર જતા રહ્યા હશો તો ડેફિનેટલી તમને ત્યાં હેલ્પ મળી રહેવાની છે, બરોબર છે. તો એ વિષય ઉપર આપણે ચિંતા કરવાની થતી નથી, પરંતુ આપણે પ્રોપર રીતે આગળ વધવાનું થાય છે. ચલો નેક્સ્ટ ફરીથી એફ એચ કે ડી एफ आई, एफ तो के फिक्स से हो गया 6, एच तो के 8 અને જમ્મુ અને કાશ્મીર તો 11, ડી એટલે 4, એફ એટલે 6 અને આઈ નો. હવે જુઓ તો શું પેટર્ન જોવા મળી રહી છે, શું પેટર્ન જોવા મળી રહી છે અહીંયા તો કે સર 6 માંથી 4, 6 એટલે 2 નો તફાવત, 2 નો તફાવત, 2 નો તફાવત થાય છે ક્લિયર. તો અહીંયા મને એટલી ક્લિયર થઈ ગયું સાહેબ -2 કરવાના છે તો વાત પૂરી કરી નાખીએ. ઓ ક્યુ અને ટી, ઓ તો એનો ઓર્ડર શું થશે 15, ક્યુ તો કે 17 અને ટી તો કે 20, અને -2 કરો તો ચલો વિડીયો પોઝ કરીને તમે પહેલા જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો, બરોબર છે ને, પછી તમારે આગળનું જોવાનું રહેશે. લાઈવમાં હોત તો આપણે ચેટમાં તમને પૂછતા, પરંતુ આપણે ટૂંકો વિડીયો બનાવીને તમારા સુધી આ ટોપિક પૂરો પોક્તો કરી દઈએ છીએ. 13, 15 અને 18. चलो 13 तो के मेरा, 13 तो के मेरा, 15 तो के ओ 15 पी 16 અને 18 થી તમને શું યાદ આવશે તો કે આપણા રાજા. ચેક કરો એમઓઆર જવાબ છે ઓપ્શનમાં છે હા. તો બસ મારે હવે કંઈ વિચારવાનું નથી, મને એવો એક સંબંધ મળ્યો ને એ સંબંધ પરથી મેં ડીકોડ કરીને બીજો સંબંધ લાવી દીધો કોડિંગ કરીને, એને મને જવાબ મળી ગયો છે. તો બસ મારે આગળ વધવાનું વિચારવાનું જરૂર રહેતી નથી. ઠીક છે, ડેફિનેટલી તમે કંઈક કન્સેપ્ટ અહીંયા મેચ કરશો તો તમારો જવાબ તમને મળી જ રહેવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન, ચલો અહીંયા શું થઈ રહ્યું છે ડબલ્યુ યુ એન્ડ વી. ચલો ડબલ્યુ શું થઈ જશે આપણા 23, યુ તો કે અંડર 21, વી એટલે 22, ટી આર એન્ડ એસ. ટી કઈ રીતે મળશે તો કે 20, આર એટલે 18 અને એસ એટલે કેટલા થશે આપણા 19. સર -3 ને -3 થાય છે. સાહેબ તમે જવાબ તૈયાર કરીને આવ્યા છો? હા ભાઈ, દાખલા પહેલા એક વખત મેં ગણ્યા હોય ને પછી હું લેક્ચરમાં આવ્યો હોય, મને ખ્યાલ હોય, પણ શરૂઆતની લેક્ચરમાં જ મેં તમને એક સીટ આપી, દરેક વખતે શું કરવાનું ઓર્ડર લખવાનો અને પછી ઓબ્ઝર્વ કરવાનું કે આ કઈ રીતે થાય, આ કઈ રીતે થાય ને આ 3 આ રીતે થયા. તો જવાબમાં પણ એ જ સ્ટ્રેટેજી ફોલો કરવાની. જવાબ આવે ને ઓપ્શનમાં ચેક કરવાનું શું આ રીત કામ લાગી ગઈ તો હૈયો, ના લાગી હોય તો બીજો રસ્તો વિચારો, બીજી રીતે વિચારો પ્રશ્નને. ચલો ક્યુ તો કે 17, ઓ તો કે 15 અને આ કેટલા તો કે 16. હવે શું કરશું -3, અહીંયા શું થઈ જશે 14, અહીંયા થશે 12 અને અહીંયા શું થશે તો કે 13. ચલો હવે આમના સ્થાન કિંમત પ્રમાણેના મૂળાક્ષરો 14 માટે શું થશે આપણા માટે ચલો 14 માટે શું થઈ જશે તો કે ભાઈ 13 તો કે મેરા અને એ ત્યાંથી એમ મળશે અને અહીંયા શું મળશે એન. 12 માટે થઈને શું મળશે તો કે સાહેબ લવ એલ.
અને 13 તો કે શું મળશે m. જુઓ તો NLM આન્સરમાં છે હા, તો એ આપણો જવાબ. તો મારે બીજું કંઈ વિચારવાનું નથી. રેડી છે? આપણે અહીંયા SSC CGL ને એ પરીક્ષાઓની તૈયારી નથી કરી રહ્યા. આપણે PSI કોન્સ્ટેબલ અને CCની વાત કરીએ છીએ. ત્યાં આપણું રિઝનિંગ જે લેવલનું આવશે એ પ્રમાણેની આપણે અત્યારે એટલીસ્ટ ફાઉન્ડેશન તો આપણે પૂરું કરીએ. કન્સેપ્ટમાં શું આવે એ તો સમજતા થઈએ, ત્યારબાદ આપણે જોઈશું કે નેક્સ્ટ લેવલના પ્રશ્નો કેવા હોય છે. આપણે બધી જ રીતની તૈયારી કરવાની છે. ચલો રેડી છે? તો આશા રાખું કે તમારો આ પ્રશ્ન કમ્પ્લીટ હોય. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ઓકે, DHL એન્ડ AKI. સાહેબ છે ને, મને તો ડાયરેક્ટ કંઈક ખબર પડે છે. મેં કીધું ડાયરેક્ટ વાળા ના થવાનું, પહેલા ચૂપચાપ કહી દઉં એટલું કરી જ દેવાનું. ભલે થોડોક સમય રોકાય પણ જવાબ આવે, સાચું આવે. 4, 8, 12, 1, 11, 9. પેટર્ન ઓબ્ઝર્વ કરો સાહેબ. -3 થયા. આમ જોશો તો શું થશે? તો કે +3 થયા. આમ જોશો તો શું થશે? તો કે -3 થયા. આ મને દેખાયું મારું પહેલું ઓબ્ઝર્વેશન. આ મારું પહેલું ઓબ્ઝર્વેશન છે. હવે કોઈકને એવું દેખાય કે સાહેબ 8માં 1 ઉમેર્યા અને 12માંથી 1 ઓછા કર્યા ને અહીંયા આવું કર્યું, તો એનું ઓબ્ઝર્વેશન છે, એને એમ વિચારવા દો. પણ તમે જે પણ વિચાર્યું છે એ તમારે અહીંયા એપ્લાય કરવાનું. અહીંયા એને એપ્લાય કરવાનું, ને જો એપ્લાય થઈને તમને ઓપ્શન મળી જાય તો તમે સાચી દિશામાં વિચાર્યું હતું. જો ન મળે તો તકલીફ છે. ચલો તો હવે ક્યુ તો કે ભાઈ 17, યુ તો કે 21 અને વાય તો કે ભાઈ 25. શું છે ઓર્ડર? -3, +3, -3. 17માંથી 3 ગયા 14, 21 ને 3 24, 25માંથી 3 જાય તો 22, 14 તો કે n, 24 થી શું આવશે? તો કે x, અને 22 એટલે શું થશે? તો કે સર v થઈ જશે. તો nxv એવો કોઈ ઓપ્શન છે? યસ, ધેટ મીન્સ આપણે સાચી દિશામાં વિચાર્યું છે. રેડી છે? ચલો જલ્દીથી. જરૂર લાગે તો વિડીયોને આપણે પોઝ કરીશું અને વિડીયોને પોઝ કર્યા બાદ આપણે એને એ કરી લઈશું. ચલો એક કામ કરીએ, આપણે અમુક પ્રશ્નો 2-4 પ્રશ્નો તમને એઝ અ હોમવર્કના પાર્ટ રૂપે તમને આપીએ કે જેથી તમે શું કરી શકો, એને કોમેન્ટમાં જણાવી શકો. બરોબર છે? તો આપણે આ પ્રશ્નને એક નંબર આપી દઈએ. આ હોમવર્કનો આપણે પહેલો પ્રશ્ન રાખીએ. બરોબર છે? ફર્સ્ટ ક્વેશ્ચન ઓફ હોમવર્ક. તો જે પણ તમે ઓપ્શન જે છે લખો તો તમે કંઈક આ રીતે જવાબ લખી દેજો કે પહેલાનો જવાબ શું? તો કે A, B કે C જે પણ આવતું હોય. ઠીક છે? ચલો આ પહેલા નંબરનો તમારો હોમવર્કનો પ્રશ્ન છે. પ્રયાસ કરજો. શું થાય છે? પહેલા એક વર્ડ લખશું, એના ઓર્ડર લખશું, બીજો વર્ડ લખશું, એના ઓર્ડર લખશું અને રિલેશન શોધીશું અને એ જ રિલેશન વિડે જવાબ શોધીશું. ચલો નેક્સ્ટ. ઓકે, ફરીથી WS. થોડોક મારો યુ જે છે એ વી જેવો થઈ જાય છે. રેડી. એન્ડ D, F and then H. ચલો W તો કે 23, U તો કે અંડર 21 19. ચલો D તો કે 4, F ફિક્સ 6, H તો કે 8. હવે જુઓ તમને શું દેખાય છે. ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરો. તારા થોડાક ઉડતા હોય ને એવું લાગશે તમને. ધ્યાનથી જુઓ શું દેખાય છે. સર ક્યાં 23 ને ક્યાં 4, ક્યાં 21 ને ક્યાં 6? થોડુંક અઘરું લાગે છે. શું કહેવું છે? ક્યાં 19 ને ક્યાં 8? તો આવો એક દાખલો જોયો આપણે કે થોડુંક જો કંઈ લાગે કે એડ નથી થયું કે આવું તેવું થયું તો તમારે ઓપોઝિટ લેટર વાળી વસ્તુ યાદ કરવાની રહે. ચેક કરો તો ઓપોઝિટ લેટર. તો કે હા સર એસ નો ઓપોઝિટ શું થાય? એચ. ફાલતુથી એફ અને યુ દેખાય છે. ડી અને ડબલ્યુ થી માઉન્ટેન ડ્યુ દેખાય છે. તો મને કન્ફર્મ થઈ ગયું છે સાહેબ એકબીજાના ઓપોઝિટ મૂકો એટલે આપણું કામ પૂરું. મેં કીધું ખરેખર? યસ. મને ન ખબર પડે તો બીજું મને શું દેખાય છે ખબર? તો કે 23 4 27, 21 6 27 ને 19 ને 8 27. ક્લિયર છે? તો એ જ રીતના આપણે અહીંયા આપણો જવાબ બનાવી લઈએ. એમ, કે અને આઈ. જેને ડાયરેક્ટ જવાબ ખબર હોય એ ડાયરેક્ટ જવાબ લખી લેશે. કઈ રીતે લખી લેશે? તો કે એમ નો ઓપોઝિટ હતો એન, કે નો જયપુરના ક્વીન અને કુર્તા પજામા, તો ત્યાંથી તમને અહીંયા મળશે ને આઈ રિયાથી યાદ કરાવ્યું હતું તો NPR તમારો જવાબ થશે. માની લો કે કોઈને અપોઝિટ લેટર યાદ નથી તો કામ નથી થવાનું, વાલા કરવાના જ છે. બરોબર છે ને? એના માટે કોડિંગ ડીકોડિંગનો પહેલો વિડીયો જોઈ લેજે. તો ન યાદ હોય તો એ શું કરશે? તો કે આ બધાનો ઓર્ડર લખશે. 13 જમ્મુ અને કાશ્મીર, આઈ તો કે 9,
પછી એ શોધશે કે શું થાય છે, તો કે સાહેબ 27 ટોટલ બનવું જોઈએ. એટલે અહીંયા શું ઉડશે, તો કે 14, અહીંયા તો કે સાહેબ 16 અને અહીંયા તો કે 18. હવે 14 વાળું કોણ, તો કે n, 16 વાળું કોણ, તો કે p, અને 18 તો કે રાજા યાદ આવ્યા, NPR. આ જવાબ. ચલો ક્લિયર છે. એક વખત ફરીથી કહું છું કે કોડિંગ અને ડીકોડિંગ એક વખત જોઈ લેવા નમ્ર વિનંતી છે. નેક્સ્ટ આગળ વધીએ. FDH આ બધા કનેક્ટેડ ટોપિક તમને હું પહેલા કરાવી રહ્યો છું. L H and then J. સાહેબ F6 D 4 H 8 L 12 H 8 અને J થશે 10. હવે જુઓ તમને શું દેખાય. મને એક વિદ્યાર્થી મળે સાહેબ છે ને બમણા થાય છે, બમણા થાય છે. અહીંયા સાહેબ બમણા નથી થતા, +2 થાય છે. આ કોઈકનું ઓબ્ઝર્વેશન હોઈ શકે, સહજ રીતે તમારું આવું ઓબ્ઝર્વેશન આવ્યું તો ભાઈ એક કામ કરો, તમે સાચા છો ખોટા, તમે જે દિશામાં વિચાર્યું એ સાચું ખોટું અહીંયા ચેક કરી લો એકવાર. તો કે સાહેબ R થી શું યાદ આવશે, તો કે 18. P થી તમને શું યાદ આવશે, તો કે P O15 P 16 અને T થી તમને શું યાદ આવશે, તો કે 20. કરી જુઓ તો જે કર્યું તમે, 18 ગુણ્યા 2, 16 ગુણ્યા 2 અને આમાં 2 ઉમેરી જુઓ તો અહીંયા કેટલા થશે, તો કે સાહેબ 22 થશે. કેટલા થશે, 22. અને 22 વાળું કોણ હોય ભાઈ, તો કે V હોય. હા સાહેબ 2 માં છે ખરું, હજુ ચેક કરી લો. 16 દુ 32. હવે સાહેબ 32 નું જ ખબર નથી, મેં કીધું 26 બાદ કરે એમાંથી, તો કે સાહેબ 6 આવે. અને 6 એટલે શું, તો કે F. જુઓ તો કે FV દેખાય છે, નથી દેખાતા. એનો મતલબ કે મન ફાવે એ પાછું ગોઠવી નથી દેવાનું. જે ઓબ્ઝર્વેશન છે એ ઓબ્ઝર્વેશનને અહીંયા એપ્લાય કરવાનું, ઓપ્શનમાં જવાબ શોધવાનો. બહુ જ સરળ છે. ન મળે એટલે યુટર્ન લેવાનો, ભાઈ આવી જાઓ, હાલો આપણું કામ ખોટું છે. ફરીથી આપણે કરીએ વિચાર કે શું થયું હોવું જોઈએ. તો હું જો અહીંયા વિચારું છું તો મને શું દેખાય છે, તો કે સાહેબ મલ્ટીપ્લાય બાય 2 તો નથી જ થયા. તો કે સાહેબ 6 માં 6 ઉમેરીએ, 4 માં 4 ઉમેરીએ અને 8 માં 2 ઉમેર્યા. દેખાય છે કંઈક સાહેબ ઘટતું જાય છે. જે ઉમેરીએ છીએ, પહેલા 6 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા, પછી 2 ઉમેર્યા. આ મારું એક હજુ ઓબ્ઝર્વેશન છે, તો મેં કીધું એપ્લાય કરીને જોઈ લો. R હતા 18, P હતા 16 અને T હતા 20. એક કામ કરી જુઓ, પહેલા 6 પછી 4 અને પછી 2 એડ કરી જુઓ. શું થશે, તો કે 24 20 અને 22. તો 24 થી તમને શું યાદ આવશે, X. 20 થી તમને શું યાદ આવશે, T. અને 22 થી શું યાદ આવશે, V. ચેક કરો તો XTV છે આન્સર. યસ સર છે. તો હું તમને આ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બધાના ઓબ્ઝર્વેશન અલગ અલગ હોવાની શક્યતાઓ છે. પહેલા જ ઓબ્ઝર્વેશનને સાચી રીત ખબર પડે, એ થઈ જાય તો આપણું મોટું કામ થઈ જાય, પણ ન થાય તો આ રીતે યુટર્ન મારીને પાછું આવી જવાનું છે. ચલો ક્લિયર છે, આગળ વધીએ. ઓકે ચલો, VOT SQL HRX હોમવર્કમાં લઈશું કે શું? આ પ્રશ્ન ચેક કરો તો. વિડીયો પોઝ કરી અને એક વખત આપણે આ દાખલાને ગણીશું. શું થઈ રહ્યું છે, V અને S. સાહેબ V કેટલા હતા, તો કે 22 અને S કેટલા હતા, તો કે ભાઈ 19. S કેટલા હતા, 19. T અને L ની વાત, O અને L ની વાત કરીએ તો સર O કેટલા છે, તો કે 15 અને L કેટલા છે, તો કે 12. T અને Q ની વાત કરો તો T છે 20 અને Q કેટલા છે, તો કે 17 ના ક્વીન. સાહેબ -3 ને -3 થાય છે. અમે એકવાર તો એ ટ્રાય કરશું ને જો રીત ખબર નહીં પડે તો કોમેન્ટમાં પૂછશું. તો આપણો હોમવર્કનો બીજો ક્વેશ્ચન આપણે રાખીએ છીએ, બરોબર છે. કમેન્ટ બોક્સમાં જણાવજો આનો જવાબ. આ છે ક્વેશ્ચન નંબર 2. ચોપડામાં લખીને પછી બધા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને જવાબ ન ફાવે તો એ ઇન્સ્ટામાં સ્ટોરીમાં મૂકી દેજો અને ટેગ કરી લેજો, તો ડેફિનેટલી હું તમને ત્યાં રિપ્લાય આપીશ પર્સનલી. ઠીક છે. નેક્સ્ટ ચલો, RTU SUW એન્ડ ધેન હવે અહીંયા આપણે શું કરી શકીએ છીએ, ફરીથી નંબર લખીશું, એની સ્થાન કિંમત લખીશું, બીજા શબ્દની સ્થાન કિંમતમાં શું છેડા થયા છે એ ઓબ્ઝર્વ કરીએ. RTU SUW, R 18, T 20, અંડર 21, S તો કે 19, અંડર તો કે 21 થી એ યાદ આવશે અને W XYZ ને તો અહીંયા શું યાદ આવશે, 23.
ચલો ચેક કરો શું થયા સર મને +1 દેખાય ને +2 દેખાય +1 ને +2 મેં કીધું ચેક કરી જોઈએ CEF ચાલો C તો પહેલા તો આપણે સ્થાન કિંમત લખી લઈએ 3 5 અને 6 ચલો +1 ને +2 કર 4 મળે છે 6 મળે છે અને 8 મળે છે 4 ઉપર હશે D 6 ઉપર હશે F અને 8 ઉપર હશે H DFH દેખાય તો સાચા ન દેખાય તો બીજી કંઈક રીત શોધવાની થાય શું રીત શોધવાની થાય તો કે સાહેબ પછી તો જેવું ઓબ્ઝર્વેશન દેખાય એવું તો કે સર 18 માં 5 ઉમેર્યા ના કર્યા ને તે કર્યા વોટ એવર ઇઝ યોર્સ પર્સપેક્ટિવ તમે એ સમયે શું જોઈ શકો છો એ જ તમારી મેન અહીંયા સ્કિલ રહેશે પણ હા એક વસ્તુ ફિક્સ છે કે આજે મેં પેટર્ન આપી કે વર્ડનો વર્ડ લખો સ્થાન કિંમત લખો અને અંકોને સરખાવશો તો બહુ સરળતાથી સમજી શકશો લેટર્સ જોઈને કઈ ગતોગમ પડશે નહીં વાલા રેડી નેક્સ્ટ ચલો શું આ પ્રશ્ન આપણે હોમવર્કમાં કરી શકીએ છીએ CEG JHF ચેક કરો ચલો આ કરીશું જ હોમવર્ક ક્વેશ્ચન નંબર 3 બરાબર છે 5 ક્વેશ્ચન રાખ્યા આપણે એટલા સોલ્વ થશે તમારે એ બાને બરાબર ને ક્યાંક રીલ જોતા હોય ને વચ્ચે વિડીયો આવી જાય તો સારું છે ને કે ભાઈ રીલ મૂકીને આપણે આ વિડીયો સાઈડમાં કરીને વિડીયો જોઈ લેશું ને એકવાર સોલ્વ કરી લઈશું નેક્સ્ટ ABC ZYX તો PMN ચલો સરળ લાગી રહ્યો છું ખબર નહીં કેમ તો કે સાહેબ A B ને C પહેલા 3 લીધા અને પછી સાહેબ ZY ને X ઊંધા 3 લીધા તો જોઈ લઈએ સાહેબ A નો ઓપોઝિટ Z B નો ઓપોઝિટ Y C નો ઓપોઝિટ X મેં કીધું વાત તારી સાચી પૂરા તો ચલ P M અને N નો ડાયરેક્ટ આન્સર કાઢી લઈએ મને તો એવું લાગ્યું ને આપણને તો એવું જ લાગે છે કે સર એવું હોવું જોઈએ તો મેં કીધું ચલો કઈ વાંધો નહીં પણ જે મિત્રોને માની લો કે ઓપોઝિટ નથી કાઢતા આવડતા શું કરજો પહેલા ઓર્ડર લખજો સ્થાન કિંમત લખજો ત્યારબાદ શું છે તો કે આ બેનો સરવાળો આ બેનો સરવાળો આ બેનો સરવાળો બધાનો સરવાળો 27 થાય છે આ લોકોના ઓર્ડર લખો 16 13 14 હવે આને 27 કરવા કેટલા ખૂટે છે તો કે સાહેબ 4 ને 7 11 ખૂટે છે આને તો કે ભાઈ 14 ખૂટે છે અને અહીંયા કેટલા ખૂટે છે 13 11 તો કે જમ્મુ અને કાશ્મીર 14 તો કે N અને M જુઓ તો છે KNM ક્યાંય છે KNM ક્યાંય છે ઓપ્શન ચેક કરો KNM ક્યાંય છે નથી એનો મતલબ કે જે દેખાઈ રહ્યું છે એ થઈ રહ્યું નથી આપણે થોડોક અલગ રીતે વિચારવું પડશે જો દિખ રહા है वो हो रहा नहीं है that means કે આજે લોજિક આપણે વિચાર્યું ઓપોઝિટનું એ સાચું છે અહીંયા લાગે છે પણ ત્યાં લગાડવા જાઉં છું ને તો જવાબમાં નથી એનો મતલબ મને ઓપ્શન્સ કહી રહ્યા છે કે બીજું કંઈક વિચાર ભાઈ આનાથી કામ બનશે નહીં તો આપણે કીધું ચલો વિચારીએ આપણે ક્યાં ગઈ લોડ જ છે દિમાગ ચાલે જ છે આપણું સર મારે છે ને જો A થી Z સુધી જવું હોય તો 25 ઉમેરવા પડે અહીંયા તો કે 23 ઉમેરવા પડે અહીંયા તો કે 21 ઉમેરવા પડે તો આ એક રસ્તો દેખાય છે કરી જોઈએ 25 23 એન્ડ 21 રેડી છે ચલો હવે અહીંયા કરીએ તો કે 25 23 અને 21 સરવાળો કરશું તો શું આવશે તો કે 41 સરવાળો કરશું તો શું આવશે તો કે 36 અને સરવાળો કરશું તો શું આવશે તો કે સાહેબ 35 મેં કીધું આના આવી સ્થાન કિંમત વાળા મૂળાક્ષર જ નથી તો મેં કીધું 26 બાદ કરવાલા 26 બાદ કર એટલે તને સાચો જવાબ મળે 26 બાદ કરો તો શું મળશે અહીંયા તો કે 41 માંથી 26 જાય એટલે 14 ને 15 મળે ત્યારબાદ અહીંયા શું મળે તો કે 10 મળે અને અહીંયા શું મળે તો કે 9 મળે મેં કીધું લેટર લખતો તો કે 15 તો કે 10 જમ્મુ અને કાશ્મીર 10 11 આતંકીઓ વાળું યાદ આવી જાય આઈ થી શું યાદ આવે તો કે આઈ OJI છે ઓપ્શનમાં તો બહુ જ બેઝિક વસ્તુ છે બહુ જ સરળ પ્રશ્નો રહી શકે છે અને આપણને માર્ક્સ અપાઈ શકે છે
રિઝનિંગનું વેટેજ વધારે છે એટલે લડવું જ પડશે, મૂકે પાર થશે નહીં. રેડી? ચાલો નેક્સ્ટ તરફ આગળ વધીએ. ચલો આમાં જો આમ બીજું બી તમે કંઈક વિચારો ને તો હજુ બીજું એક વસ્તુ થઈ શકે છે. શું હું તમને બતાવું? જુઓ સર, એકની નજીક 26 ખરા? તો કે હા, આમ જાઓ તો દૂર પડે, 1 2 3 4 5 કરતા જાઓ તો દૂર પડે, પણ મેં તમને ઊંધું બી શીખવાડ્યું હતું કે સાહેબ એકમાંથી કંઈક બાદ કરો તો 26 મળી જાય. મેં કીધું શું? તો કે એની જસ્ટ પહેલા શું આવે? તો કે ઝેડ આવે. એટલે તમે આમાંથી શું બાદ કર્યા? તો કે ભાઈ 1 બાદ કર્યા. એટલે શું આવ્યું? તો કે ઊંધેથી શરૂઆત કરો. તો આપણે એકચ્યુઅલમાં 1 બાદ નથી કર્યા, આનામાંથી કંઈ બાદ જ નથી કર્યું એવું રાખીએ આપણે. રેડી? અહીંયા શું? તો કે 2 કદમ પાછા જાઓ, 2 કદમ ઊંધા ચાલો. તો આની અંદરથી તમે શું બાદ કરી દો? જસ્ટ અ સેકન્ડ. ઓકે, યસ. આપણે એક કામ કરીએ, એ તરફથી ઝેડ તરફ જવું છે, શું કરવું પડશે? તો કે 1 ઓછા કરો. એ થી લઈને 1 કદમ ઊંધી દિશામાં ચાલો. હું આ રીતે વાત કરી રહ્યો છું. તમે અહીંથી A to Z લખો, X Y ને Z, અને ફરીથી પાછું શું ચાલુ કરો? A B C D અપ ટુ so on. તો અહીંયા એક ડગલું ચાલ્યા. આઈ હોપ દેખાઈ રહ્યું છે. યસ, એક ડગલું ચાલ્યા તો શું આવ્યું? તો કે Z આવ્યું, એટલે -1 કર્યું. ઓકે, 2 ની વાત કરો તો કે B થી 1 અને 2 ચાલો તો શું યાદ આવે? Z. તો એનો મતલબ અહીં તમે કેટલું ચાલે? તો કે 3 ચાલ્યા, -3 જેટલું. જોજો ભાઈ. અને અહીંયા C થી 3 ડગલા કે, તો C નો કમાન્ડ કયો છે? 3. અને ક્યાં જાય છે? તો કે સાહેબ X સુધી જાય છે. તો કે 1 2 3 4 અને 5, -5. હવે ચેક કરો તો આ સુધી પહોંચી ગયા છે. તો આ પેટર્નને અહીંયા એપ્લાય કરીએ તો શું થાય? ચેક કરી લઈએ. જો જવાબ આવી ગયો છે, પણ આ બીજી વસ્તુ મગજમાં આવી તો આપણે એને શેર કરી રહ્યા છે કે માઇનસ બહુ વહેલી રીતે જો નજીકના દૂરના લોકો જોડે પહોંચવું છે, A થી Z જવું છે તો 25 ઉમેરવાના. વાત સાચી, પણ બેકમાં બી જઈ શકાય. ઓકે, ચલો 16 માંથી 1 ગયા તો કે 15, 13 માંથી 3 ગયા તો 10 ને 14 માંથી 5 ગયા તો 9. છે રેડી? ડાયરેક્ટ જવાબ એ પેલા 42 ને પછી એમાંથી 26 કાઢવા અને ખોટા 42 આવે આપણને, એના કરતા રેડી છે. નેક્સ્ટ. તો આપણે આશા રાખીએ કે તમને એ જવાબ સમજાઈ ગયો હોય, અને આ બી સારો જ હતો. જે પહેલા આપણે કર્યું એ કંઈક આવું હતું. શું હતું? એક વખત લખી લઈએ. યસ, આ જે હતું એ આપણું પહેલું હતું મેથડ, એડ કર્યા હતા સિમ્પલી. ચલો ક્લિયર છે આટલું? નેક્સ્ટ તરફ આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન, RGN. સાહેબ અહીંયા કેમ આવું આપ્યું છે? અહીંયા શબ્દો વધારે આપ્યા છે તમે કે ભાઈ એક કામ કર, તું આના માટે કંઈક નિયમ વિચાર, પછી જે તું વિચારે એને વેરીફાઈ કરવા હું તને બીજો શબ્દ આલું, અને પછી તું કન્ફર્મ થઈ જાય, તને એમ થઈ જાય કે ના બરોબર જ છે, આ જ થઈ રહ્યું છે, તો અહીંયા લગાડી દેજે. રેડી છે? ચલો તો વાત કરીએ અહીંયા RGN. એનો સંબંધ છે O L U સાથે. યસ, દેખાઈ રહ્યું છે. R તો કે 18, જમ્મુ અને કાશ્મીર થી યાદ આવશે 10, N તો કે 14, O થી તમને યાદ આવશે શું? તો કે ભાઈ 12. ઓકે, નો. O થી તમને શું યાદ આવશે? તો કે 15, L થી લવ થી યાદ આવશે 12, અને અંડર 21 થી યાદ આવશે 21. હવે સાથે સાથે આને પણ લખી જ લો તમે, DHL. એટલે જે અહીંયા વિચારો એ અહીંયા એપ્લાય કરતે વાર જ નહીં. 4 8 અને 12, અને જે બીજો શબ્દ છે એ છે M J એન્ડ G. M થશે 13, જમ્મુ અને કાશ્મીર, અને G થી આપણને શું યાદ આવતું હતું? G7 સમિટ. ચાલો વિચારો પૂરા. સાહેબ 18 માંથી 3 ઓછા કર્યા, મેં તો 4 માંથી 3 ઓછા કર્યા ના, ઊંધા ઓછા કરતો, પેલી બાજુએ 3 ઓછા કરતો, થશે એમ? નહીં થાય. એટલે તું ખોટું એ વિચારીશ નહીં. સાહેબ 10 માં 2 ઉમેરું તો 12 થાય છે. એટલે ઉમેરવા વાળી કથા જે છે ને અહીંયા કામ લાગી, અહીંયા કામ લાગી. 14 ને 7 21, પણ 12 ને 7, એટલે ઉમેરવા વાળું હતું ભૂલી જા. તો શું કરી શકાય સર? તો મેં કીધું હવે આંકડા ઓબ્ઝર્વ કર, અપોઝિટ વાળી સ્ટોરી છે. તો કે ના, R છે તો I નથી. રેડી છે? તો બીજું શું વિચારી શકાય? તો કે સર મને છે ને આ અંકોને જોવા દો થોડીક વાર, અને મને કંઈક વિચારવાનું. અદલા બદલી થઈ શકે, વચ્ચે વાળું એઝ ઇટ ઇઝ રહી શકે. યાદ કરો કોડિંગ ડીકોડિંગમાં આપણે જોયું હતું કે પહેલા અને લાસ્ટનો સરગમ સરખાવવાનો પ્રયત્ન કરવાનો. તો કે સર મને છે ને અહીંયા 18 થી 21 તરફ જાઉં છું ને, 18 થી 21 તરફ જાઉં છું ને, તો મને એવું લાગી રહ્યું છે કે +3 થાય છે,
અને ત્યાં પણ એવું જ લાગે છે કે 4 ને 3 કેટલા થયા? 7. આવો ઓબ્ઝર્વેશન છે, જોઈ લેશું, જવાબ આવશે તો બઢિયા. આ બેમાં વેરીફાઈ થઈ જાય એટલે કામ પૂરું મારું. સાહેબ આ 10 ની અંદર 2 થાય ને તો 12 થાય છે, 8 ની અંદર 2 ઉમેરો ને તો 10 થાય છે. આટલું તો મેં જોયું. અને પહેલાની અંદર મને શું દેખાઈ રહ્યું છે કે જે 14 છે એ 14 ની અંદર શું કરો તો કે +1 કરો એટલે 15. યલો કલર યસ દેખાય છે, વાંધો નથી. અને 12 ની અંદર શું કરો +1 કરો એટલે શું થઈ જાય તૈયાર તમારું 13. તો શું હું એવું કન્સિડર કરી શકું કે જે મારો શબ્દ છે VKC, ઠીક છે, મારા મિત્રનું નામ છે વિક્રમ ચૌધરી, VKC. વિક્રમભાઈ આવી જાઓ ભણવા. ચાલો, તો V થી શું થશે તો કે 22, જમ્મુ અને કાશ્મીર, કાશ્મીરથી થશે 11 અને C એટલે કેટલા થશે આપણા 3. આના કયા મુજબ લાસ્ટ વાળાની અંદર +1 કરીને અહીંયા મૂકવાના? તો કે 3 ની અંદર જો હું +1 કરી દઉં ને અહીંયા મૂકું એટલે શું થાય તો કે સાહેબ 4 થાય. ડન છે? ઓકે સાહેબ, પહેલાની અંદર જે છે +3 કરીને ત્યાં મૂકવાના છે, +3. ચલો એકવાર જોઈ લેવા દો, સ્ક્રીન પર દેખાય છે બધું? યસ, +3. પણ આપણે કલર છે ને બદલી જ નાખીએ, પીળો કલર આછો દેખાય છે, કઈ વાંધો નહીં, ઘણા કલર છે આપણી જોડે. આની અંદર 3 ઉમેરીને અહીં મૂકવાના તો 22 3 તો કે 25. અને આની અંદર તો કે સાહેબ એમના એમ 2 ઉમેરીને નીચે લાવી દેવાના. ચલો, તો 2 ઉમેરશો તો 11 ને 2 કેટલા થશે 13. અને આ ભાઈ તો કેટલા હતા? 4 હતા જ. આ ભાઈ કેટલા હતા? 4 હતા જ. ચલો, દાખલો પૂરો છે કે નહીં ચેક કરી લઈએ. હવે આપણે એની શું લખી લઈએ? એની સ્થાન કિંમત. ચલો લખો તો 4. 4 એટલે શું તો કે D. 13 એટલે શું તો કે M. અને 25 એટલે શું તો કે Y. DMY ઓપ્શનમાં દેખાય એટલે આપણે સાચા, બાકી આપણે ખોટા. દેખાય છે ને જવાબ સાચો. સારો દાખલો હતો. બસ ઉલટ પુલટ આપણે અહીંયા કરવી પડી છે, બટ ઇટ્સ ટોટલી ફાઇન, બરોબર છે. પરંતુ તમે જોઈ શકો છો કે આને શાંતિપૂર્વક આ રીતે જ આપણે સમજીને પાર પાડવો પડશે. રેડી છે? ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ, શું આપણે હોમવર્કમાં 2 ક્વેશ્ચન આપ્યા છે તો કે 3 આપ્યા છે? 2 જ આપ્યા છે આઈ થિંક. ના, 3 આપ્યા. અને આપણે વાત કરી હતી કે 5 દાખલા આપણે કરીશું. તો શું આપણે આના માટે કરી શકીએ કે નહીં? તો આઈ થિંક સો યસ, તમે કરી શકશો. તો આપણો હોમવર્કનો નંબર 4 રાખીએ આપણે, બરોબર છે. આનો હોમવર્ક માટેનો ક્વેશ્ચન નંબર 4. અને જો ભાઈ ભૂલ હોય 3 જ આલ્યા હોય એક વખત જોઈ લઈએ. ચલો એક જ મિનિટ આપો આપણે. યસ, હોમવર્કમાં 3 અને આપ્યો એ ચોથો. રેડી છે? તો હોમવર્ક માટેના આપણે 4 પ્રશ્નો તમને આપી ચૂક્યા છીએ. બહુ સરળ છે. ઓર્ડર લખશું, કમ્પેર કરશું, જે પેટર્ન દેખાય અહીંયા કોપી કરીને એપ્લાય કરીને જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓહો, ભારે દેખાય છે, જોઈએ. ચાલો, બી છે, યુ છે, એલ છે અને એલ છે. સાહેબ અહીંયા 1 2 3 ને 4. તો સામે કેટલા જણા? તો કે 1 2 3 4 5 6 7 અને 8. 8 જણા છે સામે. તો મેં કીધું એક કામ કરીએ, જો 8 જણા હોય તો એક કામ કરીએ સાહેબ, બબે વેચીએ તો થોડો ઘણો આઈડિયા આવે. આપણે વેચી જ દેવા એવું જરૂરી નથી, પણ લખવાની રીત કંઈક એવી રાખીએ કે વાંધો ના આવે. જેમ કે અહીંયા લખીએ C અને D, અહીંયા મૂકીએ V અને W, અહીંયા લખીએ M અને N, અને અહીંયા લખીએ M અને N. હવે જુઓ તો, હવે જુઓ શું દેખાય છે. તો કે સાહેબ હાલો બોલવામાં કંઈક મજા નહીં આવતી. BCD, B તો કે C ને D, U તો કે UVW, L તો કે LMN, L તો કે LMN. આવું મને દેખાઈ રહ્યું છે. બીજો શબ્દ આપ્યો છે વેરીફાઈ કરવા. કરીએ તો કે SHOT. શું આપ્યું છે એની જગ્યાએ? TUIJPQ and UV. STU,
HIJ OPQ TUV કન્ફર્મ આપણી તરફથી ભાઈ સિક્કો વાગી ગયો કે આમાં જે આપણે વિચારી રહ્યા છે, આપણી જે મનોવ્યથા લઈને જાય છે એ જ બધે લાગી રહી છે, તો બસ આપણો જવાબ પૂરો. ચલો તો ટી પછી શું આવશે? ABCD EFG HIJK LMNOP QRST UV. ઈ પછી શું આવશે? તો કે ABCD EFG. N પછી શું આવશે? તો કે MNOP. રેડી છે? બે બેની પેર બની રહી છે. અને STU. તો તમે જોઈ શકો છો કે આપણો જે આ જવાબ છે એ જ સાચો જવાબ છે. ઈઝી પ્રશ્ન હતો. બસ આપણે એની વહેંચણી પ્રોપર કરીએ ને આપણું કામ રેડી થાય. રેડી છે? તો આપણે 4 પ્રશ્નો હોમવર્કમાં આપ્યા. હવે આપણે 2-4 પ્રશ્નો એવા જોઈએ જેની અંદર આપણે નંબરો વચ્ચે શબ્દ કરીએ. બરોબર છે? જસ્ટ ગીવ મી અ સેકન્ડ. દક્ષિશ સર, મે આઈ ગેટ અ વોટર પ્લીઝ? ચલો નેક્સ્ટ. નેક્સ્ટ ઇઝ મારા ભાઈબંધ જ છે અને એમને મજાકમાં અંગ્રેજી એમને જ નહીં આવડતું અને આપણને એટલું બધું નથી જ ફાવતું, પણ પ્રયત્ન કરીએ બોલવાનો, ઘડીક આમ મજા આવે. હવે મારે સંખ્યાઓને લઈને વિચારવાનું છે તો સમસંબંધ જ. જુઓ છે ને, પ્રશ્નો એવો આવે ભાઈ કે ભાઈ ભારત, જો આ ખોટું પડી શકે હો, આમાં પાછું કોઈ કોમેન્ટ બોક્સમાં ધડબડાટી ના બોલાવતા, તો કે દિલ્હી, અને પછી આવું આપ્યું હોય કે ગુજરાત, તો શું? તો કે ભાઈ ગાંધીનગર આવે, કેપિટલની વાત કરીએ તો. બરોબર છે? તો હવે આ છે ને, આ તમારું હિસ્ટ્રી ને બધું આમાં એપ્લાય લાગે એટલે આ છે સમસંબંધ જ. એટલે તમને આ બધા ટપકા જોઈને ખબર પડી જશે કે સાહેબે કીધું તો એ વિચારવાનું છે. બરોબર છે કે ભાઈ કામ તો કે એની કરવાની જગ્યા અને એ રીતની વસ્તુઓ વિચારવાની થાય છે. પણ હવે આ પ્રશ્નો આપણે અહીંયા લઈ શકશું નહીં. ડેફિનેટલી PYQ વાળી સિરીઝમાં આપણે લઈ લઈશું આને, પણ અત્યારે મારે વાંચવું પડશે કે ભાઈ ગુજરાતમાં ગાંધીનગર ને ગાંધીનગરમાં તો કે વિધાનસભા, તો દિલ્હીમાં શું? બરોબર છે? તો એ વસ્તુ અત્યારે મારા માટે નથી, પણ હું નંબર અને આલ્ફાબેટ તમને સરળતાથી સમજાવી શકું છું, તો હું એ કરાવી રહ્યો છું. દેટ્સ ઓલ. એ પાર્ટ તમે પોતે બી કરી શકો છો અને એ તમારું ક્યાંક ને ક્યાંક જનરલ સ્ટડીઝ જે છે એ તમારું ત્યાં ઇમ્પ્રૂવ કરીને તમને મળશે. ચલો અહીંયા નંબર્સને ડીકોડ કરવાનો પ્રયત્ન કરીએ. શું થયું? તો 48 થયા. સર 7 જે છે ને એના 48 જોડે તો નહીં, પણ એના નજીકના એક વ્યક્તિ જોડે સંબંધ છે. મેં કીધું શું? તો કે 7 નો વર્ગ 49 અને પછી એમાંથી કરો -1 એટલે શું મળે? 48. ચલો ડન છે. તો ભાઈ તું એક કામ કરો, અહીંયા કરી જુઓ. 11 નો વર્ગ તો કે 121 અને એમાંથી એક બાદ કરો શું મળે? તો કે 120. બધું છે ઓપ્શનમાં? હા. તો કામ થઈ ગયું. અને ના હોય તો મથવું પડે, તો બીજું કંઈક વિચારવું પડે. શું વિચારવું પડે? તો કે જો આ દાખલો વિચારી સાહેબ, 49 અને અહીંયા આપ્યા છે 169 અને અહીંયા છે 66, તો અહીંયા શું આવશે એ વિચારવાનું. હવે વિચારો સાહેબ, 49 એટલે 7 નો વર્ગ અને 169 એટલે 13 નો વર્ગ, બેની વચ્ચે 6 નો ગેપ છે, તો મારે અહીંયા 66 કોનો વર્ગ છે એ વિચારીને એમાં 6 ઉમેરવાના. ના વાલા, એ ખોટું પડશે. ચાલો કરી જો કરવું હોય તો વિચારો, ડીકોડ કરવાનું છે. હવે જેટલું તમે આને નજીકથી જોઈને વિચારતા થશો એટલું જ તમને કામ સરળ થશે તમારું. આ 13 નો વર્ગ છે, આ 7 નો વર્ગ છે, પણ જો અહીંયા 7 નો વર્ગ લખું તો આ કોઈકનો વર્ગ હોવો જોઈએ, એનો મતલબ કે આ મારું કામ ખોટું પડી જાય. આ જેમ અહીંયા કોઈકનો વર્ગ છે એવો વર્ગ મને અહીંયા એક દેખાય છે 144. બીજી વસ્તુ, જો હું અહીંયા 13 નો વર્ગ કરું છું તો શું મને આની અંદર ક્યાંકથી 13 દેખાય છે? તો કે હા સાહેબ, 4 + 9 કરો ને તો 13 થાય અને એ 13 નો વર્ગ કરો તો તમને 69 મળે. તો મેં કીધું એક કામ કર, પૂરા 6 માં 6 એડ કર તો શું મળે? તો કે 12 મળે અને 12 નો વર્ગ કરો તો શું મળે? તો કે 144. જવાબ દેખાય છે? દેખાય છે.
ને દેખાય છે, એનો મતલબ કે જે આપણે વિચાર્યું એ પ્રમાણે આપણે એને કોડ ડીકોડ કરીને જવાબ લાવીએ છીએ તો કામ થાય છે. ઠીક છે, ચાલો તો નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ. ચાલો આ પ્રશ્ન 562 નો સંબંધ છે આપણો 30 જોડે અને 663 નો સંબંધ છે આપણો, એ આપણે શોધવાનું છે. તો ચલો એક આ પ્રશ્ન આપણે હોમવર્કમાં આપીએ કે શું કરીએ? ચલો કેટલા પ્રશ્નો છે આપણી જોડે? યસ, ચલો કંઈ વાંધો નહીં, તમને એક સરળ પ્રશ્ન હોમવર્કમાં આપીશું. આ પ્રશ્ન આપણે બધા જોડે ડિસ્કસ કરીએ. વિડીયો પોઝ કરીને તમારે જવાબ આપવો હોય તો પણ તમે ગણી રાખજો. ચલો તો કે સર 562 આવડો મોટો અંક 30 બને તો અંકોનો સરવાળો કરી જુઓ. તો કે 5 ને 6 11, 11 ને 2 13, ના મેળ પડે સાહેબ, 13 નો ગુણાંક નથી. તો કીધું 5 છંગ તો કે 30, તો ગુણાકાર કરું અંકોનો તો શું થાય? જ્યારે અંક આવે તમે શું કરી શકો? તો કે અંકોનો સરવાળો થાય, અંકોનો આપસમાં ગુણાકાર થાય, રેડી છે, એમનો વર્ગ થાય. તો આ 3-4 વસ્તુઓ પૈકી વિચાર કરવાના. અને જેટલા બધા પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો એટલું તમારા દિમાગને ક્લિયર થઈ જશે કે મોટીથી નાની ક્યાં સંખ્યા આવી છે, તેવી છે, તોડો ભાગો શું કરવું પડશે, તમને પ્રેક્ટિસથી જ ખબર પડશે. 5 છંગ 30, 30 ને 2, 30 ગુણ્યા 2 તો કે 60, અને પછી ભાગ્યા શું કર્યા 2. તમે કીધું અહીં કરી જોવા દે, જવાબ મળી જાય તો હૈયો. છાએ 36 અને 36 ગુણ્યા 3 કરવાના, 36 ગુણ્યા 3, અને પછી એના ભાગ્યા હું શું કરીશ? 2 કરીશ. તો કે એક કામ કરો, જવાબ જોવો તો 3 ગુણ્યા 6 18, તરી 54, જવાબમાં છે હા છે સાહેબ 2 વાર છે, એનો મતલબ કે 54 જ જવાબ આવે. તો ક્યાંક ભૂલ છે, ઓપ્શન એક ખોટો મુકાઈ ગયો છે, બટ યસ ફાઇનલ આન્સર જે છે દેટ ઇઝ 54. ઠીક છે, ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ. 8 5 0 અને 8 6 ને 3 સાહેબ બંને નજીક નજીક છે. વર્ગવાળી થિયરી વિચારો, અંકોના સરવાળોનો કોઈ ક્લ્યુ વિચારો. 8 5 0, 8 પંચા તો કે 40 થાય, ગુણાકાર કરવા જાવ પછી ગુણ 0 વડે ગુણો 0 થઈ જાય, એવું કંઈ છે લાગતું નથી. 8 ને 5 તો કે 13. અહીંયા શું છે તો કે 863. સાહેબ જુઓ તો 863 ક્યાંથી આવ્યા? તો કે સાહેબ 850 માં શું ઉમેરી દો? 13 ઉમેરી દો તો 863 થઈ જાય. જો ભાઈ આલ્ફાબેટિક્સ માટે થઈને આપણે પ્રેક્ટિસ કરી ચૂક્યા, નંબર્સ માટે હું તમને ફરીથી કહું છું, સરવાળા કરો, અંકોના ગુણાકાર કરો, પેટર્ન સમજવાનો પ્રયત્ન કરવો પડશે અને એના માટે પ્રેક્ટિસ જ કામ આવશે. બાકી તમને એમ જ થાય કે સાહેબ મજા છે, દાખલો ખબર હોય તો મજા આવે ગણવાની. તો મને અહીંયા તો ક્લુ મળે તો મેં કીધું અહીં સાચવી જોવા દે. તો કે 430 એટલે કે 430 છે તો પહેલા અંકોનો સરવાળો કરવું, આવે છે 7, અને એ જે 7 છે એને મૂળ સંખ્યામાં ઉમેરું, જેવું મેં અહીંયા કર્યું હતું. તો 437 દેખાય તો આપણે સાચા. યસ, આપણો જવાબ. તમારું કોઈ બી આપણે જેટલા દાખલા ગણ્યા છે એમાં તમારા બીજા કોઈક લોજિકના લીધે બીજો કોઈ ઓપ્શન મેચ થતો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. આપણે એને વેરીફાઈ કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશું. રેડી છે? ચલો તો નેક્સ્ટ. 19 તો 324, 25 તો 576, તો 9 તો કેટલા? સાહેબ મને છે ને વર્ગો યાદ છે, હું ગણિતની તૈયારી કરું છું રિઝનિંગ સાથે સાથે. ગણિત આપણે કરશું વાલા, પણ સમય એક હું થોડોક કાઢી રહ્યો છું. જેમ વધારે સમય કાઢતો થઈશ એમ વધારે લેક્ચર્સ લઈ શકશું આપણે. પણ અત્યારે તો સાહેબ મને ક્લિયર દેખાય છે કે આ છે ને 18 નો વર્ગ છે, આ છે ને 24 નો વર્ગ છે. અહીંયા શું થયું તો કે 19 માંથી 1 ઓછા કરીને એનો વર્ગ કર્યો, 25 માંથી 1 ઓછા કરીને એનો વર્ગ કર્યો, તો 9 માંથી 1 ઓછા કરીએ શું થાય? 8, અને 8 નો વર્ગ શું થાય? તો કે 64. સાહેબ ઓપ્શનમાં દેખાય છે ને હું સાચું? મેં કીધું હા ભાઈ તું સાચું. રેડી? And the last question of today's session. Yes, ચલો અપૂર્ણાંક તમે જાણતા હશો, પ્રયત્ન કરજો, જવાબ મેચ કરવાનો પ્રયત્ન કરજો. આપણા હોમવર્કનો 5મો ક્વેશ્ચન, 5 કીધા એટલે 5 આપવા જ પડશે, નહીં ચાલે. તો દેટ્સ ઓલ. આપણે જે ભણ્યા એ હતું સમસંબંધ. સમસંબંધના ઘણા જ બધા પ્રશ્નો તમને મળશે. જે રીતે મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ ભારત તો કે દિલ્હી ને ગુજરાત તો કે ગાંધીનગર, કેપિટલ વાળું, બરોબર છે? તો તમારે એ વસ્તુઓ માટે થઈને તમારું જનરલ સ્ટડીઝ તમને કામ આવશે. પણ જો ત્યાં નંબર્સ કે પછી આલ્ફાબેટ્સની વાત આવે તો કઈ રીતે ડીલિંગ કરવું
એ મેં તમને આજે સમજાવ્યું. રેડી છે? આલ્ફાબેટ્સવાળી વસ્તુ આવે તો એડ પણ થાય, માઇનસ બેક પણ થાય, ઇન્ટરચેન્જ પણ થયા હોય. નંબર્સની અંદર વર્ગ વિશે વિચાર કરો, સરવાળા વિશે વિચાર કરો. તો મેક્સિમમ પ્રશ્નોની પ્રેક્ટિસ કરો, PYQs જેટલા બને એટલા સોલ્વ કરતા રહો અને સારામાં સારી તૈયારી કરતા રહો. આપણે જલ્દી મળીશું નેક્સ્ટ લાઈવમાં કાં તો નેક્સ્ટ રેકોર્ડેડ વિડીયોની અંદર આપણા નેક્સ્ટ ટોપિક માટે. રિઝનિંગના 5 લેક્ચર પૂરા કર્યા છે. કોઈને બાકી હોય તો 5 જોઈ લેજો. બરોબર છે? ક્યુ સર ચેનલ છે આપણી, ક્યુ સર ચેનલ છે. 4 વિડીયો લેક્ચર જે છે એ લાઈવમાં હશે. દાઢીવાળા એક સાહેબ દેખાતા હશે, પૃથ્વીરાજસિંહ નામના, તો એમના 4 લાઈવ વાળાની અંદર દેખાશે અને એક જે છે એ આજે હું રેકોર્ડેડ નાખું છું તો એ તમને રેકોર્ડેડ જે છે એ તમને ક્યાં દેખાશે તો કે ભાઈ એ વિડીયોઝની અંદર દેખાશે. બરોબર છે? રિસેન્ટલી અપલોડ એટલે કે વિડીયોઝમાં તમારા જવાના છે. તો 5 વિડીયો જુઓ અને ક્રમમાં જોજો તો બહુ સરળતા રહેશે. કેલેન્ડર સૌથી પહેલો ટોપિક હતો એ અલગ જ છે, તો એના માટે કોઈ પ્રશ્ન છે નહીં. તો ધેટ્સ ઓલ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, જય માતા દી. બરોબર? કરતા રહો અને ધૂમ મચાવી દો. એન્ડ લાસ્ટ, જેમ મેં તમને કીધું, કમેન્ટની અંદર જે પણ હોમવર્કના ક્વેશ્ચન આપ્યા છે કમેન્ટ કરજો. પૂરેપૂરો જવાબ આપીશ કે જવાબ સાચા છે કે ખોટા, અને 2 દિવસ પછી એવું તો પિન કરી દઈશ સાચા જવાબ. અને વિડીયોને વધુમાં વધુ શેર કરો તમારા મિત્રો સાથે જે તૈયારી કરી રહ્યા છે. રેડી છે? વિડીયોને શેર કરી ઇન્સ્ટા સ્ટોરીમાં મૂકો. આ છે મારું ઇન્સ્ટા આઈડી, મને ટેગ કરો. આપણે તમને જરૂર પડે ત્યાં શું કરશું, તમારી સ્ટોરી મારા ઇન્સ્ટામાં મૂકીશ. વધારે ફોલોવર નથી પણ મજા આવશે. ઠીક છે? અને તમારો કોઈ ડાઉટ હોય તો તમે મને પર્સનલી પૂછી શકો છો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. બાય બાય.